નમસ્કાર. આપણે જીવનની અંદર વણાયેલો એક ખૂબ જ પ્રચલિત શબ્દ છે લોકો શું કહેશે. કોઈ પણ કાર્ય આપણે કરીએ, ચાહે આપણો વ્યવસાય કરતા હોઈએ, ચાહે ધાર્મિક કામ કરતા હોઈએ, ચાહે આપણો પ્રસંગ હોય, આપણે કોઈ બી કાર્ય આપણા જીવનનું કરતા હોઈએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન જો આપણા મગજની અંદર આવતો હોય તો લોકો શું કહેશે હોવો જોઈએ. આપણા કૌશલ્યને, આપણા મેનેજમેન્ટને, આપણી વ્યવસ્થાને લોકો જોવે અને એમાંથી કંઈક પ્રેરણા લે અથવા એવી આપણી માનસિકતા હોય છે. પરંતુ એ શબ્દ એટલો બધો આપણા ઉપર હાવી થઈ જાય છે કે આપણે જે બી કરીએ છીએ આપણી શારીરિક ક્ષમતાથી, આપણી આર્થિક ક્ષમતાથી અને આપણા પોતાના વ્યક્તિગત કૌશલ્યથી એ સંપૂર્ણ ચિંતા અને શક્તિઓ આપણે માત્ર ને માત્ર લોકો શું કહે છે એની અંદર લગાવી દઈએ છીએ. અને ત્યારબાદ લોકોના એના અનુસંધાનમાં શું અનુભવ આવ્યા એના માટે આપણે સતત ચિંતિત રહીએ છીએ કે ભાઈ મેં કરેલું કાર્ય, મેં કરેલો વ્યવસાય, મેં કરેલો કોઈ પણ વ્યવસ્થાને વિશે લોકોએ કઈ રીતે મૂલવી એની આપણે ચિંતા કરવા માંડીએ છીએ. પરંતુ આપણે જ્યારે કોઈ સાત્વિક કામ કરતા હોઈએ છીએ ત્યારે એ ચિંતાને સ્થાન નથી કે લોકો શું કહેશે. માટે હંમેશા જીવનની અંદર કોઈ બી કાર્ય કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે એ વાતની ક્યાંક મજાક થતી હોય છે, ત્યારબાદ એ વસ્તુની લોકો વચ્ચે ચર્ચા થતી હોય છે અને જ્યારે તેમાં તમે સફળ થાઓ છો ત્યારે એ કાર્યનું સમાજ જીવનની અંદર સ્વીકૃતિ થતી હોય છે. અને જ્યારે એ કાર્યનું જે સ્વીકૃતિ થતી હોય છે ત્યારે તમારું વ્યક્તિત્વ એટલું બધું ઉભરીને આવતું હોય છે કે લોકો શું કહેશે એને નહીં, પરંતુ સફળતા મળ્યા બાદ આપ શું કહો છો એના માટે લોકો રાહ જોઈને બેઠા હોય છે. એટલે મિત્રો, મારું એવું માનવું છે કે લોકો શું કહેશે એ ચિંતાની અંદર આપણે આપણું પોતાનું કુદરતે આપેલી આપણી વ્યક્તિગત શક્તિઓ, આપણું કૌશલ્ય આપણે જોઈએ એટલું પૂરા મન અને ભાવથી ખુલી અને નથી કરી શકતા. પરંતુ કુદરતે આપણાને ખૂબ શક્તિઓ, દરેક વ્યક્તિમાં એવી ને એવી કંઈક વિશેષતાઓ હોય છે કે જેને તે પોતાના નિખાર સાથે, પોતાની સંપૂર્ણ શક્તિ સાથે જ્યારે ખીલીને બહાર આવે છે ત્યારે એનું વ્યક્તિત્વ ખૂબ મજબૂતાઈથી આવતું હોય છે લોકોની વચ્ચે. અને ત્યારે લોકો શું કહેશે એનું તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની રહેતી નથી. માટે સમાજ જીવનની અંદર સૌથી મોટા જે ચિંતાનો વિષય હોય છે કે લોકો શું કહેશે, એનાથી પર થઈને જ્યારે આપણે કાર્ય કરવા નીકળીશું ને ત્યારે આપણો સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે એ કાર્ય કરી શકીશું અને 100% એ કાર્યની અંદર આપણને ખૂબ સારી સફળતા મળશે. અને એ સફળતાની માપદંડ એટલો કદાચ ઊંચો જતો રહેશે કે લોકો આપણામાંથી પ્રેરણા લેશે અને આપણને પ્રેરણાદાયી માનીને એ કામ માટે એ લોકો કદાચ આપણી જોડે સંપર્ક કરશે.